ઓકે, તમે શરૂ કરો. સંસાર સાગર તારવા ચિનવાણી છે નૌકાબલી જ્ઞાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ રે નહીં. આ કાળમાં શુદ્ધાત્મના નિસુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાહ્યાંતર વિભવોતારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિમાહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે ચૈ ભળે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિશે કાંઈ ન મળે. લો હૈયું આવ્યા ઇન્દુબેન? ના, નથી આવ્યા. આવ્યા. હૈયું તત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે જળ પરદ્રવ્યના તો રાગ રાગ શરૂ છે ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં શંકોત્કીર્ણ અકમ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. ઇન્દુબેન, બોલો બોલો. નિત્ય અચ્છા સુધાચરણ. પહેલા બરાબર નહોતું મારું. ઓકે, સાંભળો. હવે નિત્ય સુધાચરણથી શરૂ કરો. હા, નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડે ઊંડે ઊંડેથી સુખ નિધિ સતના વાયુની કેવહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. આજે બોલો શ્રી સદગુરુ સદગુરુ દેવનો દેવનો જય. જય.
ઓહો. આજે પ્રવચન નંબર 223 છે, ગાથા 144 અને કળશ 92. એટલે ગાથા પહેલા, કળશ છે 92. તો આપણે પહેલા વાંચી લઈએ. હા, આપણે શ્લોક વાંચવાનો છે. આ શ્લોક વાંચવાનો છે, એની ઉપર છે ને જે ઓહો, 92. વ્યાસ. 223. મને હા, મંજુબેન, હવે હવે ઉપર ઉપર આ ઉપર પેલું કળશનું જ ઇન્દુબેન, એક કાર્ય કરે મિનિટ, છે. ઇન્દુબેન, એક મિનિટ. મંજુબેન, હા, આ પ્રવચન નંબર 223 છે. હા, હા, હા. અચ્છા, એની ઉપરનો શ્લોક 92 ઇન્દુબેન વાંચે છે. ઇન્દુબેન, વાંચો. હા, 92. અચ્છા, હા, પેલા 92 છે ઉપર. અમે સ્ક્રીન ઉપર બતાવ્યું એક છે, મિનિટ. તમને હા, દેખાતું હોય તો. તે હા, આત્મા હા, એ કરું. હા, તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છે. ચિત્ત સ્વભાવના પુંજ વડે પોતાના ઉત્પાદય અને દ્રવ્ય ભવાય છે, આવો અનુભવ. કરાય છે. બરાબર છે. એનો હા, 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 એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા અપાર સમયસારને હું સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને, અર્થાત કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને અનુભવું છું. ભાવાર્થ, નિર્વિકલ્પ અનુભવ થતા જેના કેવળ જ્ઞાન આનાદી ગુણોનો પાર નથી એવા સમયસાર રૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. હું અનુભવું છું એવો પણ વિકલ્પ હોતો નથી એમ જાણવું. 92. અચ્છા. અચ્છા. મને આપણે ગાથા બી લેવાની છે. પક્ષાથી ક્રાંત હા, પક્ષાથી કર. ક્રાંત જ સમયસાર છે એમ ઓ બોય. નિયમથી ઠરે છે એમ હવે કહે છે. ગાથા બોલું ને. હા, ગાથા બોલ કાલ. સમ્યક પ્રતેમ હા, પાણું ક્યાં કે શું બધી. સમ્યક પ્રતેમ જ જ્ઞાન લીજે, એકને સન્ના મળે, ન્યાય પક્ષ સકલ રહિત બાક્યો, તે સમયનો સાર છે. ગાથા જે સર્વ અચ્છા, એક નય મિનિટ, એક મિનિટ, પક્ષોથી એક મિનિટ. રહી. હા, 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 હા. કરો. મેં આ પાનું તમે ઓલા માંગ્યો છે, સ્ક્રીન ઉપર લાવવાની ટ્રાય કરું છું. સમયસરમાંથી. હા, 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 બરાબર અચ્છા, છે, આમાં બરાબર છે. હા, હા. સર્વ નય પક્ષોથી રહી. આમાં ઉભો રહો, આમાં વાંચો, આમાં વાંચો. ઓ બોય. સી મારું મેં કેમ જરા ઓલું કર્યું ને, એમાં સ્ક્રીન ઉપરથી જતું રહ્યું છે. એ કરવાનું નહોતું. હા, હે 144 લો. હા, અચ્છા, ઓકે. હા, ઇન્દુબેન, સ્ક્રીન તમે ગાથા તમે હા, ગાથા કરો. શું બોલો. બોલો, બોલો, બરાબર હા, છે જો. હા, જે સર્વ નય પક્ષોથી રહી કહેવામાં આવ્યો છે તે સમયસાર છે, અને આને જ સમયસારને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી વ્યપદેશના એટલે સન્ના નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. ટીકા, જે ખરેખર સમસ્ત ન્યાયપક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ એ બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે એવો તથા નાના પ્રકારના નય પક્ષોના અવલંબન થી થતા અનેક વિકલ્પો વડે આકુરતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નીચ રસથી પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત અનાકુળ કેવળ એક આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસરને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ
આત્મા સમ્યકપણે દેખાય છે, અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાન છે. ભાવાર્થ: આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી લઈને તથા શ્રુત જ્ઞાન રૂપી નયોલા વિકલ્પોને મટાડી શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ. અચ્છા, ઓકે. હા ના પાનું ફેરવું હોય ને એટલે. હા, બરાબર છે, બરાબર છે. અચ્છા, મંજુબેન કઈ વાત કરવી છે આના ઉપર કે પછી પ્રવચન સર કરું? મારો મોબાઈલ નથી ચાલતો. હા. એટલે અચ્છા, હું તમારે બોલું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન મોબાઈલ એવા નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કામ અનુભવથી જુદા નથી. બરાબર, તમારે સરસ. નથી વાંચ્યું? હવે હા. પતી ગયું ઇન્દુબેન, આજે ઓકે, એટલું જ હા કવર હવે થવું. બસ પછી હવે કરો આવશે. બરાબર. હા, બરાબર. આ હા પ્રવચનમાં નથી. હવે તો હવે તમે બોલો પ્રવચન. પ્રવચન શરૂ કરું છું. હા બરાબર. ઓકે, ઓકે. ઓ બોય, ક્યાંથી હતું? ઓકે, કાઢી રાખ્યું હતું પછી ક્યાં ગયું? Chrome. અચ્છા, પાછું જવું પડશે મારે. એક મિનિટ, જરાક વાર લાગશે. એક મિનિટ. ઓકે, પ્રવચન શરૂ. નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌદાનમ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજાયામ નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદો સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમ સુમંગળમ નમાસ્મય સ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. બધાને સંભળાય છે ને? મને મ્યુટ કરી દો ને. એ હા હા સંભળાય છે. ગુડ, બરાબર ગુડ, સંભળાય ગુડ, છે. ગુડ, ગુડ. દાન હે કળશ છે ને ચિત્ત સ્વભાવ પર ભાવિત ભાવ અભાવ ભાવ પરમાર્થ કાયકમ બંધ પદ્ધતિમ અપાશ્યત સમસ્તમ ચેતયે સમય સારમ અપારમ ચિત્ત સ્વભાવ પર ભાવિત ભાવ અભાવ ભાવ પરમાર્થી એકમ ચિત્ત સ્વભાવના પૂંજ વળી અંદરમાં જ્ઞાન સ્વભાવનો પૂંજ પ્રભુ એ ચિત્ત સ્વભાવના પૂંજ વળી જ પોતાના ઉત્પાદ કરીને ધ્રુવ ભવાય. ભાવ અભાવ ભાવ એમ છે. ભાવ એટલે ઉત્પાદ, ભાવ એટલે વ્યય, ભાવ એટલે ધ્રુવ. જ્ઞાન સ્વભાવ અંતરમાં સ્વભાવ જે જ્ઞાન છે એ વિકલ્પથી પાર છે. એવા ચિત્ત સ્વભાવ વળી ચિત્ત સ્વભાવના પૂંજ વળી પોતાના
ઉત્પાદ એને ધ્રુવ ભવાય છે. એટલે કે ધ્રુવનું ધ્યાન કરતા ઉત્પાદ વય થાય છે. ત્રણ થઈને તત્વ છે. નવી આવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય. સમજણ પડી? પૂર્વની પર્યાયનો વ્યય થાય. હા, હા બોલો સમજો. મંજુબેન. એટલે આ ઉત્પાદ વય જીવનું કશું એટલે એટલે આ શેની વાત છે? મંજુબેન તમારો અવાજ આ બ્રેકડાઉન થઈ જશે. શેની વાત છે? અતિન્દ્રિય જ્ઞાનમાં ભાવ કીધું હતું ને, હા 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 ચિત્ત સ્વભાવ કીધું ને, એટલે અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. હા. ઓ અતિન્દ્રિય આઈ જ્ઞાનમાં સી. આવું ભજે અચ્છા છે. અચ્છા. આમાં આપણે હા જે જોઈએ છે ઉત્પાદ વય ને ધ્રુવ એ નહીં, અંદરના. હા હા કારણ કે હા જે જ્યારે ઇન્દ્રિય જ્ઞાન ઉપજે છે ત્યારે અતિન્દ્રિય ઉપજે છે. હા રાઈટ. એટલે આ બંને સાથે ચાલે. જાણતું એટલે જ્ઞાન તો હા પણ પેરેલલ આપણે ચાલે છે. આ પહેલી વાર એટલે કોઈ જ્યારે કઈ સમ્યક દર્શન થતું હોય ત્યારે ઓલી ધારા બી ચાલતી હોય, રાઈટ? સમ્યક દર્શન થવાની વાત નથી. અંદર શું થાય છે એ કે છે. અંદર શું હા પ્રક્રિયા થાય છે હા જ્ઞાનમાં. હા હા બરાબર. જ્ઞાનમાં બધું. બહારમાં હા હા આપણે એટલે આ જે પહેલી વાર સમ્યક દર્શન થતું હોય ત્યારે અ, શું આ બધું એટલે જણાય એને. હા બરાબર છે. એ વખતે એનું એનું ધ્યાન દ્રવ્ય ઉપર છે, ત્રિકાળી દ્રવ્ય પર છે, એનો અને એનો એના ખ્યાલ આવે. ઉત્પાદ વય જે થાય છે એના લક્ષે. હા એટલે તમે ઓકે. ધ્રુવ પર દ્રષ્ટિ કરો એટલે આવું હા તમને અનુભવાય. હા એમ રાઈટ 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 રાઈટ. ઇન્દુબેન બરાબર છે. અચ્છા ચાલુ કરું છું. એટલે કે ધ્રુવનું ધ્યાન કરતા ઉત્પાદ વય થાય છે. હા એ હા લખ્યું છે ને? હા 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 ત્યારે આવું 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 અનુભવાય છે એમ. હા હા બરાબર. ચિત્ત પુંજની દ્રષ્ટિ વળી ઉત્પાદ વયને ધ્રુવ ભવાય છે એમ કે છે. ચિત્ત સ્વભાવ જે જ્ઞાન સ્વભાવનો પુંજ પ્રભુ એ વળી પોતાના ઉત્પાદ વયને ધ્રુવ ભવાય છે. ચિત્ત પુંજ વળી પોતે ત્રણે ભવાય છે એમ કે છે. હા કેમ કે જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતા એ ચિત્ત સ્વભાવના પુંજ વળી ઉત્પાદ નિર્મળ પર્યાય થાય છે. પૂર્વની પર્યાયનો વ્યય અભાવ થાય છે. વર્તમાન પર્યાયનો ભાવ થાય છે. પૂર્વનો અભાવ થાય છે. અને ધ્રુવ ભાવ તરીકે કાયમ છે. હા હા આવું છે. ચિત્ત સ્વભાવના પુંજ વળી જ અભેદ વળી જેમ કે છે. રાગ નહીં, ઉત્પાદ વયનો લક્ષ નહીં, ચિત્ત સ્વભાવનો પુંજ એ વળી પછી ઉત્પાદ વય ધ્રુવ થાય. હા હા જ્ઞાન સ્વભાવના પુંજ વળી જ પોતાના ઉત્પાદ વય ધ્રુવ ભવાય છે. એટલે કે ચિત્ત સ્વભાવના પુંજની દ્રષ્ટિ વળી પોતાના જ ઉત્પાદ વયને ધ્રુવ કરાય છે એમ કે છે. રાગને કરાય છે ને એ વાત અહીંયા નથી. હા ત્યાં રાગ કરાય એ પ્રશ્ન જ નથી. અહીં તો ચિત્ત સ્વભાવના પુંજ વળી જ ત્રિકાળી જ્ઞાયક ભાવ ઉપર
દ્રષ્ટિ પડવાથી ઈચ્છિત સ્વભાવના પુંજ ભળી તેના નિર્મળ પર્યાયનો ઉત્પાદ, નિર્મળ પર્યાયનો વ્યય અને ધ્રુવ ઈચ્છિત સ્વભાવના પુંજ વળી ત્રણેય હોય છે એમ કે ભવાય છે, કરાય છે, હોય છે. હા, આવું જેનું મંજુબેન એટલે એમાં ઉત્પાદ વય ધ્રુવ આપણા ભલે એટલે એટલે શું છે? હા એ જે ચિત્ત સ્વભાવ છે ને, હા જે હા ઘનપિંડ, એ હા જ ઉત્પાદ, એનો જ ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, એટલે આમ પરિણમે છે. ઉત્પાદ વયને ધ્રુવ, પોતે ધ્રુવ છે, હા અને જે છે એ નિર્મળ હા વસ્તુ છે. એમાં હા હા પોતે, એટલે ના, ના, એમાં પોતે જ જણાય છે, પોતે જ ના, જણાય છે. ના, એટલે બધી વસ્તુમાં ઉત્પાદ વય ધ્રુવ ચાલુ જ છે, ચાલુ જ હોય છે. પણ હવે આપણે તો ઓલો ત્રિકાળી સ્વભાવનો લક્ષ કર્યું એટલે એના લક્ષ્ય જે ઉત્પાદ વય ધ્રુવ થાય એની વાત છે. હા, 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 અંદરનું શુદ્ધ હા અંદર દ્રવ્ય પરિણમે છે. હા 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 તે અચ્છા એટલે આપણને ઉત્પાદ વય ધ્રુવમાં જે બહારનો અનુભવ હતો એમને અંદરનું દ્રવ્યમાં શું ચાલે છે હા, એમાં જે એટલે તમે તમે અંતર્મુખ થશો ત્યારે હા તમને આવું અનુભવ આવશે. હા બરાબર છે, બરાબર છે. એટલે આપણે પેલા કહેતા હતા ને અનુભવના કે તમે અનુભવના કાળની વ્યથા બતાવે છે. હા તમને હા અનુભવના કાળમાં શું થાય છે, પહેલા હા, પર્યાયનો વ્યય થાય, નવાનો ઉત્પન્ન થાય, હવે આ ક્રિયા શરૂ થઈ જાય એટલે આપણને તમને બતાવે છે તમારે હવે આવું થવાનું છે, માણવાનું છે બધું. ના ના આપણે ઉત્પાદ વય ધ્રુવ તો ચાલુ જ હોય છે આપણા પણ હવે ચિત્ત સ્વભાવના લક્ષ્ય નથી હોતા, હા, પરલક્ષી હોય છે. મંજુભાઈ પરલક્ષી હોય મંજુભાઈ છે. આપણે અનુભવના કાળને બતાવે છે ને, અનુભવના કાળમાં શું થાય હા, છે એ બતાવે ને. એટલે આ હા કરો બરાબર પાછળ જ્યારે તમે હા અંતર્મુખ થાવ એટલે તમને તમારી દ્રવ્ય અંતર્મુખમાં અંદર દ્રવ્ય છે. હવે જેવી દ્રવ્ય એટલે કે ધ્રુવ દ્રવ્ય મળ્યું એટલે સીધું જ્ઞેયનું પરિણમન ચાલુ થઈ જાય. પેલા ધ્રુવની દ્રષ્ટિ થાય, બરાબર પછી જ્ઞેયનો વિષય મળે આપણને. હજી આપણે બરાબર ધ્રુવમાં જ છીએ, ધ્રુવમાં આવું થાય. બરાબર. ના એ સમજણ ન પડી, તમે શું કહો હા, છો? હજી આગળ શું કહો છો મંજુબેન હજી તમે? પહેલા દ્રષ્ટિ, એના ઉપર હા દ્રષ્ટિ પડતા જ આવું પરિણામ હા તમને જણાય, શુદ્ધ પરિણામન. હા તો આપણે કરીએ છીએ એનાથી વધારે શું કરવાનું છે? આપણે શાંતિથી બેઠો ત્યારે તો એનો જ વિચાર કરતા હોઈએ છીએ પણ આપણે આપણે અંતર્મુખ થયા હા, હવે તમે ટ્રાય તો ત્યારે એ જ હોય છે. થવું પડે પછી. હા, એટલે બરાબર છે, પણ અંતર્મુખ થતા પછી આ ઇતિહાસ ચાલુ થાય. અચ્છા અચ્છા. પણ અચ્છા એટલે એ અંતર્મુખ કઈ અંદરનો અનુભવ છે, અંદરનો સડનલી અનુભવ થાય છે. અંતર્મુખ સડનલી થાય કે પછી આઈ મીન જ્યારે કરતા એટલે હોય ત્યારે એકદમ તો દેખાઈ જાય એમ કે શું નહીં, થાય? તમારું પહેલા શું છે, તમારી રુચિ પરમાં પડી છે, તમને પર હા, અંદર છે. એટલે હા, પણ તમારી રુચિ પહેલા મારે આ થયો છે, મારે બીજું કોઈ કામ નથી, અને એને અંદર ઓબ્ઝર્વ કરવાનો એ આપણે જ છીએ, તો આપણે આપણને ઓબ્ઝર્વ ના થાય રાઈટ 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 હા એટલે તો અંતર્મુખ થાય. પણ આપણે બારે રમવું છે ને અંદર રમવું છે, તો બે બાજુ ન રમાય. હા પણ 24 કલાક એવું કરતા હવે આપણે કરતા શું બે કે વસ્તુ થોડોક હોય, આ બે વસ્તુ હોય તો આપણે કોને પસંદ કરીએ છીએ? પેલા મેચ જોવાને કરીએ ને પછી જ્ઞાનમાં બેસવાનું કરીએ ને. આ તો બધાની વાત છે, બધાની વાત છે. મેચના ટાઈમે આ નથી કરતા. આ તો સાવ નવરો ટાઈમ કાઢીને હા, શાંતિથી બેસાય બેઠા છે. તમારે ઇમ્પોર્ટન્સ કોની છે કે હા 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 પેલા હોય એ કામમાં જ હોય, અને હા નકામા હોય તો અંદર જવાનું. હા ના 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 આઈ થિંક આગળ આવશે ડિવોશન પેલું એમ કે આ વસ્તુ કરવા જેવી છે, હવે મારો ટાઈમ થઈ ગયો છે, આ હા કરવા રાઈટ જેવું જ છે, નહીં તો હું રખડી પડીશ. રાઈટ એવી તાલાવેલી આપણે હા સુજાતાને લગન 2 દાડામાં લેવાના હોય તો
આપણે કેટલી તાલાવેલી હોય હા એવું કે રાઈટ. મારે એ પ્રમાણે હા હોવું જોઈએ, એવી એટલી બધી ઓલી હોય છે આમ. એટલી એની ઇમ્પોર્ટન્સ હોવી જોઈએ. હા હા ઓલું. હવે અમારે વૈસલ છે એ ડોક્ટર હા નું અમારે ત્યાં ભણતો હતો, તો હા એનું મગજ ત્યાં જ હોય, બૂટની અચ્છા દોરી અચ્છા બાંધતો હોય ને તો એનું એ જ હોય, આમ અચ્છા અચ્છા. એટલું બધું પેલું હા હોય હા હા કે આપણને જોઈને બી એમ ફોકસ. થાય કે સાલું કેવું હા ફોકસ એટલે ફોકસ. એટલો રસ હોવો જોઈએ. રાઈટ. ઓકે ચાલો. એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી બોલ આવતું નથી. ચલો પરમાર્થ તૈયાર, એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે, એને ધ્રુવ ત્રણ થવા છતાં ચિત્ત સ્વભાવ વિડી કરી હોવાથી તે એક જ છે. હા હા પોતે જ છે. એવા અપાર સમય સારમ, અપાર સમય સાર, જેના કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, જેનો પાર નથી, એવા સ્વભાવના ભાવ વળી આ સમય સારને હું, અપાર સમય સારને હું, એવો જે પાર વિનાનો સ્વભાવ જેનો અપાર જ્ઞાનાદિ અનંત, એવા સમય સારને હું સમસ્તમ બંધ પદ્ધતિ, સમસ્ત બંધ પદ્ધતિ વિકલ્પ નયન તો નહીં, પણ કર્મના નિમિત્તથી થતા ભાવો બીજા કોઈ પણ બધાથી રહિત સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને કર્મના ઉદયથી થતા સ્વભાવોને છોડીને એમ. બહુ ટૂંકું. એને આત્માનું કરવું હોય, એને આત્માનું ચિત્ત જ્ઞાન પુંજ વળું કરવું, એ વળી કરીને ઉત્પાદ હોઈને ધ્રુવ થાય. એમ કરતા વ્યવહારના વિકલ્પથી પણ આ ઉત્પાદ થાય એમ નહીં. ચિત્ત સ્વા પ્રભુ જ્ઞાન સ્વભાવનો પુંજ, અપાર શક્તિનો સાગર, તેના વળી તેના પોતાના એટલે તેના ઉત્પાદ વહીને ધ્રુવ કરાય છે, ભવાય છે, થાય છે. હા હા સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને કર્મના ઉદયથી થતા સ્વભાવોને છોડીને જે તે અનુભવું છું, એનું નામ સમ્યક દર્શન ને જ્ઞાન છે. ભાવાર્થ નિર્વિકલ્પ અનુભવ થતા ચિત્ત જ્ઞાન સ્વભાવ પ્રભુ એને દ્રષ્ટિમાં ધ્રુવને લેતા નિર્વિકલ્પ દશા થતા જેના કેવળ જ્ઞાનાદિ ગુણોનો પાર નથી. કેવળ જ્ઞાન એટલે ઓલી પર્યાયની વાત નથી. કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ને કેવળ આનંદ, એવા અનંત અનંત ગુણોનો પાર નથી. એવા સમય સારૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. 143 એવા સમય સારૂપી
પરમાત્માનો અનુભવ જ વર્તે છે. એનું નામ આત્મા, એનું નામ આત્મજ્ઞાન, એનું નામ આત્મદર્શન. હા, બહુ ટૂંકું. હું અનુભવું છું એવો પણ જ્યાં વિકલ્પ હોતો નથી. આ ભેદ. જ્ઞાનાન સદા પૂરણ પરમાત્મા અપાર ગુણનો દરિયો, એને અનુભવું છું, એમાં અનુભવું છું એવું પણ જ્યાં વિકલ્પ નથી. હા હા, એ બે ભેદ નથી. અનુભવે છે છતાં અનુભવું છું એવો વિકલ્પ નથી. અનુભવે છે તો દ્રવ્યમાં દ્રષ્ટિ આપીને. હા હા, નિર્વિકલ્પ આનંદનો અનુભવ, એ આ અનુભવ કરું છું એવો પણ ભેદ ક્યાં, વિકલ્પ ક્યાં છે? હા, વેદાંત કહે છે ને કે આત્મા અનુભવું છું એ શું? આત્મા અને અનુભવું છું એ તો બે 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 થઈ ગયા. એમાંય નથી. હા, આત્મા અનુભવું છું, એ અનુભવું છું, વસ્તુ ને વસ્તુનો અનુભવ છું, એ બે છે. પણ અનુભવ છું એવો વિકલ્પ નથી. ચેતનજી પેલા કે છે કે આત્મા નો અનુભવ યુદ્ધે થઈ ગયું, વસ્તુ અદ્વૈત છે એમ કે છે. તદ્દન જૂઠું, તદ્દન અજ્ઞાન છે. હા, અનુભવાય છે એ પર્યાય છે, છતાં અનુભવું છું એવો વિકલ્પ નથી. અનુભવું છું એવો ભેદ છે. ત્રિકાળી વસ્તુને અનુભવું છું એવો ભેદ છે, પણ ભેદનો વિકલ્પ નથી. હા હા, આવું સ્વરૂપ છે. હું અનુભવું છું એવો વિકલ્પ પણ હોતો નથી. એમ જાણવું. 143 નો સરસ થયો. હવે 144. પક્ષાતિક્રાંત જ નિશ્ચય અબદ્ધ છું, મુક્ત છું એવો જે નયનો પક્ષ વિકલ્પ, એનાથી અતિક્રાંત સમયસાર છે. નયનો પક્ષ છે એ સમયસાર નથી. હા હા હા, ક્યાં જાઉં એને? પક્ષાતિક્રાંત સમયસાર છે. એટલે હું આત્મા બદ્ધ છું ને હજી તો પ્રશ્ન છે જ નહીં. હવે એ વ્યવહારનો તો નિશ્ચિત કરતા આવી જ વાપરે. પેલા કલશમાં આવી ગઈ છે. પેલો કલશ થઈ રહ્યો ને એમ આવ્યું જોઈએ જ આવ્યું. આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારને ગૌણ કરીને શુદ્ધને મુક્ત કરીને કથન કરવામાં આવ્યું છે. પેલા કલશમાં હતું. હા હા, એ જ અહીં નીકળવામાં. યા તો કે છે આ તો શાંતિના માર્ગ છે બાપા. આ કોઈ વિદ્વતાના ક્રિયાકાંડના ધમાલ એ કોઈ માર્ગ નથી. ભગવાન જ્ઞાન સ્વરૂપ
એનો જે એક વિકલ્પ છે કે હું જ્ઞાન છું, અબદ્ધ છું, એવા વિકલ્પથી પક્ષથી અતિક્રાંત એ સમયગાર છે. એમ નિયમથી ઠરે છે. એમ ચોક્કસ એ રીતે વસ્તુનું સ્વરૂપ નક્કી થાય છે. એમ હવે કહે છે 144. સંદંસનામ એસો નીતિ નદી સંભા સવનય પકડાઈ દો ભણી દો જો સુમસાઓ સમ્યક તો તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે સમ્યક તો તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે. નામ એને નામ મળે. નય પક્ષ સકળ રહી બાંખ્યો તે સમયનો સાર છે. દીધા જે ખરેખર સમજ નહીં પક્ષ વડે ખંડિત નહીં થતો હોવાથી. ખરેખર કેમ કીધું કે સૂક્ષ્મ અંદર પણ જો નહીં પક્ષ રહી જાય તો ખરેખર નહીં પક્ષ રહી જ નથી. સૂક્ષ્મ પણ અંદર હું અબદ્ધ છું, પૂર્ણ છું, મુક્ત છું એવો સૂક્ષ્મ પણ એક રાગનો અંશ રહે નહીં. હા ખરેખર એમ ખરેખર સમસ નહીં પક્ષ વડે ખંડિત નહીં થતું હોવાથી નયનો જે પક્ષનો વિકલ્પ છે એમાં તો આત્માનું ખંડિત પણ થાય છે. એમ કે હા એમાં અખંડનો અનુભવ થતો નથી. એ વિકલ્પ થતા અખંડ જ્ઞાન સ્વરૂપ પ્રભુ ખંડપણાને, ભેદપણાને, ભંગપણાને પામે છે. હા ખરેખર જે સમસ નહીં પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી કોઈ પણ નયનો પક્ષ, નિશ્ચયનો પક્ષ પણ જ્યાં જ્યાં નથી. હવે નિશ્ચયનો પક્ષ નથી એટલે કે નિશ્ચયથી જે જાણ્યું છે એથી કંઈક બીજું નીકળશે એમાં એમ નથી. હા જે ખરેખર સમસ નય પક્ષો વડે ખંડિત નથી થતો એમ કીધું. નય પક્ષ છોડે છે એટલે કઈક વસ્તુ બીજી જાતની આ નીકળે છે એમ નથી. ફક્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી આટલી વાત. હા હા શું એ કહું? પરિપૂર્ણ અખંડ વેદ છું એવા એક વિકલ્પથી પણ ખરેખર વાસ્તવિક તત્વ છે ઉપર દ્રષ્ટિ હોવાથી અનુભવમાં એવા વિકલ્પથી પણ ખંડિત થતો નથી. દયા, દાન, વ્રત ને તપના વિકલ્પ ભાગ ક્યાંય રહી ગયા. ખરેખર સમસ નહીં પક્ષ વડે ખંડિત નહીં થતો હોવાથી જેને સમસ વિકલ્પનો વ્યાપાર અટકી ગયો છે, અટકાયો છે મેં નહીં.
જેનો સમસ્ત વિકલ્પોનો સૂક્ષ્મ રાગની વૃત્તિ સ્વતર્પના મુક્ત સ્વરૂપ તર્પના વર્ણની પણ સૂક્ષ્મ વૃત્તિ એ વેપાર અટકી રહ્યો છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. એમાં વાદ વિવાદથી ક્યાંય પાર પડેલું નથી. કઈ ઠેકાણે એવું આવે બધા વ્યવહાર સાધન ને નીચે સાજ જય સનાચાર્યની ટીકામાં જેથી જ્ઞાન સાગર એનો અર્થ કર્યો છે ને વિદ્યાસાગર નો ગુરુ એમાં એ આવે બહુ જય સનાચાર્યની ટીકામાં વ્યવહાર સાધન નીચે સાજ એ તો જ્ઞાન કરેલું છે વ્યવહારમાં. તો કે છે એ વ્યવહારના વિકલ્પની તો વાતો શું કરવી, પણ વસ્તુ છે તેના તરફના વલણવાળી કોઈ વૃત્તિ. વસ્તુ છે પહેલી જાણી નહોતી ને પછી જાણી ગયા તો પૂર્ણ વસ્તુ છે, અખંડ છે, આખો પરમાત્મા સ્વરૂપ છે. એવો એક પક્ષ વિકલ્પ ઉઠતો હોય એનાથી પણ આ વસ્તુ ખંડિત થતી નથી. સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એટલે છે નહીં ત્યાં. આવું છે. અટકી ગયો છે એવો છે. જેનો સમસ્ત વિકલ્પોનો વેપાર અટકી ગયો છે એવો છે. ખંડિત નહીં થતો હોવાથી વિકલ્પ અટકી ગયો એવો છે એમ કે છે. શું ટીકા? તે સમયસાર છે, તેનું નામ સમયસાર છે. ખરેખર આ એકને જ એટલે કે વિકલ્પ અટકી ગયો છે અને જેમાં વિકલ્પથી ખંડિત પણ થતું નથી એવો અખંડ આત્મા અનુભવમાં આવ્યો. તે સમયસાર છે. ખરેખર આ એકને એ સમયસાર વિકલ્પ રહિત નિર્વિકલ્પ અનુભવ થયો. તે એકને કેવળ સમ્યક દર્શન. સમ્યક દર્શન કોઈ વ્યવહાર છે ને કોઈ બીજું પણ છે. સમ્યક દર્શન નો પ્રકાર કોઈ બીજો પણ છે એમ નથી. આ એકને જ વિકલ્પની વૃત્તિઓ રોકાઈ ગઈ અને એકલો આત્મા પૂર્ણાનંદ ચિદાનંદ પ્રભુ અનુભવમાં આવ્યો. તે એકને જ કેવળ સમ્યક દર્શન. એકનું સમ્યક દર્શન એને જ કહેવાય છે. પછી આને સમ્યક દર્શન કે છે. વિકલ્પ આવે તો એમાં અંદર ક્યાં પછી એ તો જ્ઞાન નું જ્ઞેય થઈ ગયું. પરજ્ઞેય આ તો સ્વજ્ઞેય અખંડપણે જે અનુભવાનો એ એકને સમ્યક દર્શન નામ અપાય છે. એમ કીધું નામ અપાય એમ કીધું ને વપદેશું
હા 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 વ્યપદેશ એને સંદર્ભ દર્શન એકને જ કહેવાય છે. હા હા અને અત્યારે કેટલી વ્યાખ્યાનો ફેરફાર. ખરેખર આ એકને જ વિકલ્પ રહિત નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ અનુભવ તે કાળે તેને એ એકને જ એને જ કેવળ સમ્યક દર્શન એટલે કે એકનું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. જોયું? હા 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 ત્યારે તો એને વ્યપદેશ એ તેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા તેને એવી નામ એને મળે છે. હા હા જે પરમાત્મા સ્વરૂપમાં નબી ગયો છે અનુભવ છે તેને એકને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નામ અપાય છે નામ મળે છે. હા હા એટલે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમય સારથી પરમાત્મા સ્વરૂપ ભગવાન એનાથી જુદા નથી. હા એ પૂરણ નિર્વિકલ્પ સ્વરૂપ જે ચિદ ઘન ભગવાન અનુભવમાં આવ્યો વિકલ્પથી રહિત એને જ કેવળ એને જ એકલું સમ્યક દર્શન નામ એને એકલાને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન. હા હા ના તો મંજુબેન, જ્યારે એટલે હા આપણને અનુભવ કરીને આપણને કહે છે ભાઈ કેવો અનુભવ થયો, હમ ત્યારે એમનું એટલે શુદ્ધ આત્મામાં અશુદ્ધ આત્મા જોયો તો એ વખતે જે 3 કાળ 3 લોક પ્રત્યક્ષ થતા હશે, જે કે એ 3 કાળ 3 લોક તો કેવળ જ્ઞાનમાં જોવે. 3 કાળ ને 3 લોક તો કેવળ જ્ઞાનમાં જણાય. અત્યારે તો હજી શ્રુત જ્ઞાની છે. આ તો હા હજી સાધક છે, શ્રુત હા જ્ઞાની છે. પણ પહેલી વાર ત્રિકાળી દ્રવ્ય જોયું ત્યારે એટલે આવો જ ત્યારે આ દેખાય ને બધું નહોતું. ઉત્પાદક ધ્રુવ વાળો હા ઉત્પાદક ધ્રુવ વાળો પરિણામ તો આત્મા હા જેને દેખાય હા એ એને સમ્યક દર્શન કારણ કે નિર્વિકલ્પમાં જ જણાય. હા, આમાં શું બરાબર. છે, અંદર તો બધું ઓટોમેટિક થાય છે, હા, રાઈટ પણ રાઈટ. એને જે કીધું છે એ પ્રમાણે વર્તવાનું કે દ્રવ્ય પર દ્રષ્ટિ રાખો તો ત્યાં હા, દ્રષ્ટિ રાખવાની. વિકલ્પ ના હોવો જોઈએ તો વિકલ્પ ના હોવો જોઈએ, રાઈટ. તો હા, પછી બીજું કોઈ આ ઓટોમેટિક જણાય. રાઈટ રાઈટ રાઈટ. તો અનુભવ પછી સહજ થશે છે. આપણે કે એને પરિણામવા જવાનું નથી, એ તો હા પરિણામ તો જ છે. હા, રાઈટ 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 રાઈટ. હા એટલે એના કીધા પ્રમાણે ચાલો. એટલે હા, પહેલા તો પર સન્મુખતા છોડવી પડે. એ તો રાઈટ 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 રાઈટ. પહેલું આ લાલચંદભાઈ તો એના પર જ બહુ પ્રહાર કરે. હા બહુ જ પહેલા તો પર સન્મુખ, એ તો અનંત સંસારનું કારણ છે. હા હા હા, કારણ કે બરાબર છે. વર્તમાં ઉદયમાં તમે પરસામું જો એટલે નવા બંધાય, જૂના હા કરવાનું પાછું એમાં તમે જોડાવો એટલે નવું બંધાય. હા એટલે હા એ હા, વસ્તુ છે. પણ થોડું સમજી લે કે પરમાં કંઈક આપણું ચાલતું નથી, કઈ કઈ હા બધું સ્વતંત્ર પરિણમે છે. પછી અહીંયા હા હવે હવે આપણા અંદર જોવું છે. હા હા, આવે છે, આવશે. તને હા, બરાબર. તારામાં ઘણો ફેર પડેલો છે, તારામાં ઘણો ફેર પડેલો છે. સાચું કઉ છું, ના ના, સાચું. મજા પણ આવે. આમાં બ્રેક નહીં કરવાની. રાઈટ રાઈટ. બ્રેક કરો ને તો જતું રહેશે. ના, બ્રેક રાઈટ નહીં રાઈટ. કરવાની. ના, આપણા આ 1 કલાકમાં બહુ ફાયદો થાય બહુ ફાયદો થાય છે, છે. બહુ રાઈટ ફાયદો. હવે નથી હોતું ને તો ગમતું નથી. રાઈટ. હા બરાબર. નામ મળે, સમ્યક નામ મળે છે એને ત્યારે નામ મળે છે. હા હા હા
આવો માનશે. બીજું કોઈ છે જ નહીં. નામ નહીં, ગંધ નહીં. આને જ ફક્ત નામ અપાયેલ કે હા બાબાઈ આવી વાત છે. હા એકલો ભગવાન આત્મા અભેદ વિકલ્પની લાગણી અટકી ગઈ છે. અને એકલો આનંદ ઘન અનુભવવામાં આવ્યો છે. તેને જ એકલું એમ. આખું કેવળ નથી કેતા કેવળ આવો છે, કેવળ મૂર્ખ છે, કેવળ ગધેડો. ક્યાંય કેવળ સમ્યક દર્શન આનંદ કહેવાય. હા ટીકાથી ટીકા છે ને. એ વ્યપદેશ નો અર્થ કર્યો. સમદંસણ નાનંગ એસો લહદી તી નવરેંગ વ્યપદેશ. હા કેવળ તેને નામ. પૂર્ણાનંદ નો નાથ વિતરાગ સ્વરૂપે અનંત અનંત કેવળ જ્ઞાન એટલે એકના જ્ઞાન ગુણ આદિથી ભરેલો એનો જે અનુભવ વિકલ્પ વિનાનો, વિકલ્પના પક્ષ વિનાનો, એમ કે પહેલેથી કોઈ વિકલ્પથી નિર્ણય કર્યો છે કે આવો છે, એને કઈ સમ્યક દર્શન જ્ઞાન નામ અપાયું નહીં. એમ કે પેલો વિકલ્પ થી નિર્ણય કર્યો નહીં, નિક્ષેપ પ્રમાણથી તેરમી ગાથમાં આવ્યું, 73માં આવ્યું. આમ નિશ્ચય કરીને એ નિશ્ચય કર્યો આવો છે એને સમ્યક દર્શન જ્ઞાન અપાય કે નહીં? ના, કેવળ આ વસ્તુ સ્વરૂપ પૂર્ણાનંદ નો નાથ પર્યાયમાં નિર્વિકલ્પપણે અનુભવમાં આવ્યો. અનુભવમાં તો પર્યાયમાં આવ્યો છે, પણ આવ્યો છે કોણ? કેવું પૂર્ણ સ્વરૂપ છે. એવા કેવળ એકને જ આવા અનુભવવાને એકને જ, બીજો કોઈ પ્રકાર નથી. ટેબલ પર લીધું સારા સંકિત છે ને ફલાણું ઠીકું છે. આ વિતરાગી પર્યાય છે ચોથે ગુણ. વેપાર વિકલ્પ નો અટકી દેવો એવો છે, એવો ઈ છે. એમ કે છે વસ્તુ એવી છે. નયના પક્ષનો, નિશ્ચયના પક્ષનો પણ વિકલ્પ અટકી ગયો છે એવો ઈ છે. શું પણ ટીકા અમૃત રેડ્યા છે. અમૃતચંદ્ર આચાર્ય લોકોને કિંમત નથી. એના શબ્દોમાં કેટલું શું છે. એ ભગવાન એ આંખો છે કે છે.
જે અનુભવમાં વિકર્મ અટકી ગયો એ એવો ચીજ છે, એ ચીજ જ એવી છે. અને તેને એકને જ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નું નામ અપાય છે. હા હા હા. અર્થાંત તે દર્શન ને જ્ઞાન ની પર્યાય તે દ્રવ્યથી અભેદ છે. સમય સારનો આખો આત્મા તેનાથી તે દર્શન જ્ઞાન ની પર્યાય ભેદ છે, આત્મા જ છે. હા હા હા. ઉપદેશ કહીને તો એને જે કથન કરવામાં આવે છે એને જ નામ અપાય છે, એને સમ્યક દર્શન જ્ઞાન એવી સંજ્ઞા એને મળે છે. હા 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 હા. ડોલાવી નાખ્યો છે. હા હા. અહીં તો તગાવાળું હજી બહાર નહીં એવા સાધન છે ને એને ઉતાપે છે ત્યારે પૂરો સાધન ભાઈ એ સાધન કહ્યું છે તો જ્ઞાન કરવા જોડી હોતું એનું જાણવું. સફર પ્રકાશક છે, સફર પ્રકાશક છે એટલે પર પ્રકાશક ને જાણા કહ્યું. હા હા હા. એવો જે ભગવાન આત્મા એવો જ છે. વિકલ્પ અટકી ગયો છે એવો છે. એ કઈ નવો થયો નથી કે એવો તો છે. હા હા. એકને કેવા ખરેખર આ એકને. હા હા હા. શું ટીકા. ખરેખર આ એકને જ જો કથનચિત આને અને કથનચિત બીજાને એમ કે એનો કહેવાય. કથનચિત આને સમ્યક દર્શન પણ કેવું અને કથનચિત વ્યવહાર આને કેવું આ વાત જ નથી. હા હા. વ્યવહાર સમ્યક દર્શન એ સમ્યક દર્શન છે જ નહીં, એ તો રાહ છે. એ તો આનો આરોપ કરીને કથન કરવામાં આવ્યું. પણ આ તો કે છે ખરું નામ તો આને પડે. હા હા. ઓલાને કથન કરવામાં આવે એની વાત તો ક્યાંય રહી ગઈ. હા હા. વ્યવહારને કથન કરવામાં આવે કથન વ્યવહારનું એને આ તો આ એકને કેવળ કથન સંજ્ઞા ના મળે. હા હા. ત્યારે તેને સમયસર હાથ લાગ્યો. હા હા. એને સમ્યક દર્શન ને જ્ઞાન ના મળે છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નામ મળે છે એમ કીધું ને જરી સમય સાથે જુદા નથી, એક છે. એ પર્યાય અભેદ થઈ છે. હા હા. એ સમય સાર છે કારણ કે સમય સાર ત્રિકાળી છે. એનું તો કઈ અનુભવમાં વેદનમાં આવતું નથી. ધ્રુવ છે એ ત્રિકા પણ તેનું લક્ષ્ય આખો માલ પર્યાયમાં જે અનુભવમાં આવ્યો નિર્વિકલ્પણે એના એકને જ કેવળ સમ્યક દર્શન એટલે પૂરણ સમ્યક દર્શન, સાચું સમ્યક દર્શન, સત્ય સમ્યક દર્શન. હા હા હા. કેવળ સમ્યક એટલે સત્ય સમ્યક દર્શન, સત સમ્યક જ્ઞાન. હા હા. શાસ્ત્રના ભણતરને પણ જ્ઞાન નું નામ મળતું નથી. આ તો કે હા હા.
પ્રભુ પ્રભુ એ ભગવાન જે જ્ઞાનની મૂર્તિ પ્રભુ એ જે અનુભવમાં આવ્યો એને સમ્યક જ્ઞાનનું નામ મળે છે, સમ્યક દર્શનનું નામ મળે છે અને એને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. હા 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 શાસ્ત્રના ભણતર વાળાને કે વિદ્વાનને કે 11 ભણી ગયો કથા આવડ્યો વાર્તા આવડી જગતને કહેતા માટે તેને સમ્યક જ્ઞાન નામ મળે છે. ના 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 ભગવાનને ભેટો થયો જેને. હા હા ભગવાન સૈદાનંદ સમય સાલ એનો જે અનુભવ થયો તેને સમ્યક જ્ઞાન નામ મળે છે. હા હા શું શૈલી હે જેવું છે એવું કરી નાખ્યું. એમ કીધું તો જો વેપાર હટી ગયો છે એવો છે, એ એવો છે. ચેતનજી મોંઘું કર્યું નથી એવો છે, જેવો છે તેવો જાહેર કર્યો છે. હા 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 છે 3 લીટી પછી બોલો તો કાંસ છે. હે 3 લીટી છે, 3 લીટી. હવે અહીં સમ્યક ચારિત્ર્યની વાત નથી, હજી તો સમ્યક દર્શન જ્ઞાન ચોથા ગુણોત્તરની વાત છે. હા હા અહીં ચારિત્ર્યની વાત નથી કે ભાઈ સાતમે ગુણોત્તરને થાય ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય એમ કે છે ને, એમ કે છે પ્રભુ પ્રભુ એમ નથી ભાઈઓ. હા હા એ વિકલ્પ હટી ગયો છે એવો છે ત્યાં જણાણો એને સમ્યક દર્શન જ્ઞાન કહેવાય છે. સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર કહેવાય છે એમ નથી આવી લીધું. હે મતલબ સ્વરૂપાત્મ ચારિત્ર ભેગું છે પણ એ લીધું નથી. અહીં તો આ બે વાત. હા હા આ ગાથા ગજબ છે. 19મી વારમાં હે 19મી વારમાં ખુલાસો વધારે હવે એને વિસ્તારે છે. વસ્તુ સ્થિતિ તો આ છે. પ્રથમ હવે અહીંયા કીધું શુદ્ધ જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને હજી વિકલ્પ સહિત છે. આ વિકલ્પ લીધો એ કેવું છે ચીજ પ્રથમ તાવત છે ને શબ્દ મૂળતો. હા 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 પ્રથમ શબ્દ છે, સંસ્કૃતમાં પ્રથમ છે. પ્રથમ પ્રથમ કહેવાનું એ છે કે શુદ્ધ જ્ઞાનના અવલંબનથી ભગવાને કહેલા શુદ્ધ જ્ઞાન એના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરી છે વિકલ્પવામાં. મંજુબેન હવે બોલે ઓલો પ્રોસિજર કે છે કે કેવી રીતે થાય છે. હા 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 પ્રોસિજર કહે છે. રાઈટ રાઈટ રાઈટ.
જ્ઞાન સ્વભાવ ભગવાન જાણ, જ્ઞાન પ્રધાનથી જ આખી આ આત્મા લીધો છે. જ્ઞાન જ આત્મા બસ. કારણ કે બીજા બધા ગુણો પણ હયાતી રાખે પણ એની પ્રસિદ્ધિ જ્ઞાન કરે છે. એની બીજા ગુણો પ્રસિદ્ધિ કરતા નથી. જાણપણાની પ્રસિદ્ધિથી તો જ્ઞાનથી થાય છે. અનંત ગુણો બીજા જ્ઞાન સિવાય એની પ્રસિદ્ધિ જ્ઞાન જાણીને એ પ્રસિદ્ધ કરે છે. એથી જ્ઞાનમય જ આત્મા છે એમ હજી તો શુદ્ધ જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્મા નિશ્ચય કરીને હજી અનુભવ નહીં વાત નથી. આ પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે નિર્ણય કર્યો કે આ પ્રભુ તો જ્ઞાન સ્વભાવ છે. ચૈતન પ્રભુ તો જ્ઞાન સ્વભાવ છે. એવા બીજો કોઈ રાગ ને વિકલ્પ ને એમાં છે જ નહીં. કર્મનો સંબંધ ને રાગનો સંબંધ એ વસ્તુમાં છે જ નહીં. એવો પેલો વિકલ્પ દ્વારા આત્માનો નિશ્ચય કરી પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે આત્મખ્યાતિ હજી તો વિકલ્પથી નિર્ણય કર્યો. આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે અનુભવ માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો પર પદાર્થની પ્રસિદ્ધિના આત્માની પ્રગટ પ્રસિદ્ધિને કારણે માટે પર પદાર્થના પ્રસિદ્ધિના કારણો ઇન્દ્રિય દ્વાર, ઇન્દ્રિય દ્વાર ને મન દ્વાર તો પર પ્રસિદ્ધિના કારણ. આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એક વાત, આ બાજુના પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ પર ને પ્રસિદ્ધિ દ્વારા, મનના ઇન્દ્રિયો તો પર પદાર્થની પ્રસિદ્ધિ કારણે તે બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને ભાઈ અર્થ કીધો ફૂલચંદજી અવધાર્ય છે ને એ ઇન્દ્રિય અને અનિન્દ્રિય બુદ્ધિ અવધાર્ય એનો અર્થ કર્યો જાણીને એમ કર્યો છે. જેમ તો મીમાંસા બીજા અવધાર્ય એટલે જાણીને એમ કર્યો છે. અવધાર્ય છે ને ભાઈ સંસ્કૃતમાં અવધાર્ય નો થાય ભાઈ મર્યાદા કર્યો છે. મૂળ સંસ્કૃતમાં છે ચોથી લીટી. પર ખ્યાતિ હેતુ નીકળ્યું એ ઇન્દ્રિય અનિન્દ્રિય બુદ્ધિ અવધાર્ય એમ છે અંદર છે ચેતનજી. હે સંસ્કૃતમાં છે નથી સંસ્કૃત. એનો અર્થ ભાઈ એમ કર્યો છે કે એને જાણી નહીં એટલો અર્થ કર્યો છે અવતારનો. એ બધીને મર્યાદામાં લાવીને એટલે કે મનને ઇન્દ્રિય દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો એને આ બાજુ જરી ઢાળીને અટકાવીને જેણે મતિ જ્ઞાન તત્વને મતિ જ્ઞાનના સ્વરૂપને તત્વ એટલે સ્વરૂપ કર્યું, આત્મ સમ્મુખ કર્યું છે. એવો જે મન દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિ મતિથી થતી, મતિ જ્ઞાનમાં અજ્ઞાન કે જ્ઞાન, મન દ્વારા પરની પ્રસિદ્ધિ થતી
તેને મર્યાદામાં લાવી તે મતિ જ્ઞાનને સ્વસન્મુખ કર્યું. જો આ પામવાની આ રીત, મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મ સન્મુખ કર્યું. સમજાવવું છે, સીધ સમજાવે. બાકી આ મતિ જ્ઞાન છે ને એને સન્મુખ કરું છું એ તો જ વિકલ્પ છે, પણ આ તો એને સમજાવવું છે. આમ જે છે ને આમ વાળી નહીં, બસ. જે મનના દ્વારા પર પ્રસિદ્ધિનું કારણ જે મતિ જ્ઞાન હતું તેને ત્યાંથી રોકીને મર્યાદામાં લાવીને અથવા તેનું જ્ઞાન કરીને એ જ્ઞાનને આત્મસન્મુખ કરવા, તે જ્ઞાનને આત્મસન્મુખ કર્યું. આ રીત નથી. આ પામવાની આ રીત નથી, પછી બીજી કઈ રીત હોય? કે દેવગુરુ શાસ્ત્રની બહુ ભક્તિ કરે ને તો એ તો પર પદાર્થની પ્રસિદ્ધિ છે ને. यहाँ तो જે મન ને ઇન્દ્રિય પર પદાર્થની પ્રસિદ્ધિના કારણ હતા એને હવે આત્માની પ્રસિદ્ધિને પ્રગટ કરવા તે મતિ જ્ઞાનને અંતર વાળે છે. આત્મ સન્મુખ કર્યું છે એવો એક મતિની વાત કરી. મતિ પૂર્વક શુદ્ધ છે ને, ખરેખર શુદ્ધમાં સમાધિ ની શાંતિ છે. આ તેનો આ હોય છે. તથા અનેક પ્રકારના નય પક્ષોના શુદ્ધ જ્ઞાન, શુદ્ધ વિકલ્પ નયા, જેથી અનેક નાણા એટલે અનેક પ્રકારના નય પક્ષોના આલમનથી થતા, નય પક્ષના આધારથી આલમનથી થતા અનેક વિકલ્પ વળી આકુળતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિ છે. ન્યાય અવતાર છે, ન્યાય છે ભાઈ, ન્યાય અવતાર છે. શુદ્ધ જ્ઞાન બુદ્ધિ અવતાર્યમ, ઓલામાં અવતાર્ય છે, મતિમાં. નય પક્ષોના જોઈએ, અહીં તો નય પક્ષ ની હો, બીજાની વાતો નહીં. વ્યવહારના દયા દાન ને ઢીકણા ઠીકણી એ વાતો નહીં. ફક્ત નય પક્ષોના આલમનથી થતા અનેક વિકલ્પ વળી એ લીધા. ઓલા દેવગુરુ શાસ્ત્ર ભક્તિ નાના રાગને રોકી દો, એ તો થોડ વાત હતી એની વાત બીજી. હા, તો એના આંગણામાં એના પક્ષના જે વિકલ્પો છે, એના તરફના વલણવાળા વિકલ્પો છે. વલણ છે પણ મરજી વિકલ્પ છે. એનાથી અનેક વિકલ્પ વળી આકુળતા ઉત્પન્ન કરનારી. જો આ લીધું દુઃખ ઉત્પન્ન કરે છે. શુદ્ધ જ્ઞાનની બુદ્ધિને, એવા શુદ્ધ જ્ઞાનના જ્ઞાન બુદ્ધિને પણ મર્યાદામાં લાવીને ત્યાં એને અવતાર કર્યો છે.
શુદ્ધ જ્ઞાન ને લાવી આ બાજુ આમ ઢળે છે, આમ ઢળે. હા હા શુદ્ધ જ્ઞાન તત્વને પણ કેમ કીધું? પેલા મતીને કીધું છે ને, મતીને સન્મુખ કર્યું એમ કીધું ને, એટલે આને પણ શુદ્ધ તત્વને પણ આત્મ સન્મુખ કરતો. હા 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 અત્યંત વિકલ્પ રહિત, બિલકુલ વિકલ્પનો એક અંશ ન મળે જ્યાં આવે. સૂક્ષ્મ વિકલ્પનો અંશ જ્યાં, ગુણગુણી ભેદનો પણ જ્યાં. આને અનુભવું છું એવો જે સૂક્ષ્મ વિકલ્પ એ પણ જ્યાં નથી. હા અત્યંત વિકલ્પ રહિત, બિલકુલ રાગ રહિત. ભગવાન આખો એવડો થયો. હા હા અત્યંત વિકલ્પ રહિત થઈને એ રીતે વસ્તુનું સ્વરૂપ અત્યારે એમ છે, એમ કે છે અત્યંત વિકલ્પ રહિત થઈને થઈ શકે છે એવું જ એનું સ્વરૂપ છે. અરે અત્યંત વિકલ્પ રહિત થઈને સમજાવું છે તે શું સમજાવે? તત્કાળ નિરસથી પ્રગટ થતા તત્કાળ આનંદ નિજ રસ. વિકલ્પ હતું ત્યાં દુઃખ હતું. શ્રુતનું છે ને અહીંયા આતુરતા હતી ને, અહીં નિજ રસ આનંદ આવ્યો. હા 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 એ શુદ્ધ જ્ઞાન ને આત્મ સન્મુખ કરતા વિકલ્પ જાળમાં હતું ત્યારે તો આકુળતા અને દુઃખ હતું. હા 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 શુદ્ધ જ્ઞાનના વિકલ્પો એ પણ આકુળતા અને દુઃખરૂપ છે પ્રભુ. હા તો શુભ ભાવ, સાધારણ જે શુભ ભાવ, એની તો શું વાત કરવી. હા 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 આ તો શુદ્ધ જ્ઞાનના વિકલ્પો એ આકુળતા અને દુઃખરૂપ છે. હા હા એને તત્કાળ નિરસથી પ્રગટ થતા ભગવાન વિકલ્પથી રહિત થયો, શુદ્ધ જ્ઞાનના વિકલ્પથી રહિત થયો. ત્યાં ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ્યું. નિજ રસ પોતાના આનંદના રસથી જ, નિજ રસથી જ, કોઈની પણ મદદ વિના. હા હા તત્કાળ નિજ રસથી જ પોતાના સ્વભાવના સામર્થ્યના રસ. મંજુભાઈ, ભાવશ્રુત જ્ઞાન નું શું એક્સપ્લેનેશન? શ્રુત જ્ઞાનના અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. અચ્છા. તો આમ કરતા કરતા શ્રુત ભાવશ્રુત જ્ઞાન પ્રગટ્યું. હા પ્રગટ્યું એટલે એ ભાવશ્રુત રૂપે પરિણમ્યો. ઓકે, એટલે ઓકે નિર્વિકલ્પ અતિન્દ્રિય રૂપ. એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નિર્વિકલ્પ કરી એટલે હા એને હા પેલો ઉત્પાદક ધ્રુવ વાળો આત્મા જણાયો. હા હા એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને પણ પછી હા આપણે અહીંયા સુધી તો બરાબર આપણે કરીએ છીએ એવું જ છે. આપણે શ્રુત જ્ઞાનમાં બધું નક્કી કરીએ છીએ અને પછી અત્યારે એનાથી આપણે દ્રવ્ય સ્રોતમાં કરીએ છીએ. બરાબર છે, બરાબર છે. હા જ્ઞાનનો વિકલ્પ રહી થયો, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરવાનું છે. અચ્છા. હા એટલે અંતર્મુખ થાવ એટલે બધું થઈ જાય. હા હા બરાબર છે ભાઈ. અને અંતર્મુખ થવા માટે બહિર્વૃત્તિ છોડવી પડે. હા એ સ્ટેપ સમજાયા, એ બધા એ સ્ટેપ સમજાયા. બરાબર છે. બસ પછી કઈ બહુ વાંધો ના આવે. અંદર ગયા ને એટલે તમને પછી વિકલ્પો આવે, વિચારો આવે અને તમને એનું સેટિંગ પણ તમને ફાવી જાય.
ખબર પડી અચ્છા જાય કે આ શું છે શું નહીં. હા હા બરાબર છે, બરાબર છે. ઓકે ચાલો, હજી 5 મિનિટ છે. થી જ પ્રગટ થતા. હા હા અવધ ઓકે આદિ મધ અંત રહિત ભગવાન અંદર સ્વરૂપ, એને આદિ નથી, એને મધ્ય નથી, એને અંત નથી, એ તો છે. હા આદિ મધ્ય અંત રહિત પ્રભુ છે. આદિ મધ્ય અંત રહિત અનાકુળ, અને એકલો આનંદ અનાકુળ છે. કેવળ એક. હા એકલો ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય, એ તો સમજાવે છે. વિશ્વ ઉપર તરે છે એવો ભેદ ક્યાંથી? પણ વિશ્વ ઉપર તરે કે જુદો પડી જાય છે, એટલે વિશ્વને ઉપર તરે છે એમ કહેવામાં આવે છે. બાકી વિશ્વ ઉપર તરું છે કે ભિન્ન છું ને એકલો આપ તરે, એનાથી જુદો તર્યો છું, એવો વિકલ્પ ક્યાંથી? હા આદિમાં અંત રહિત અનાકુળ કેવળ એક, આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય, ઉપર જ એકલો રાગ ને સંસારનો આખો ભાવ, 14 બ્રહ્માંડ, એનાથી જુદું તરતું ચૈતન તત્વ ભિન્ન. હા બહુ વાત સારી આવી. તેમ અખંડ પ્રતિભાસમય છે તેવો જ્ઞાનમાં પાસ થયો. પ્રતિભાસમય છે તેવો જ્ઞાનમાં પ્રતિભાસ થયો છે એવો જાણવા મળે. અખંડ પ્રતિભાસમય આનંદ વિજ્ઞાન ઘન. અનંત જેનો હદ નથી એવું સ્વરૂપ, જેનો સ્વભાવ, જેનો અમર્યાદિત અનંત વિજ્ઞાન ઘન પ્રભુ પરમાત્મા રૂપ. જો પરમાત્મા રૂપ કેવું? હજી તો સમ્યક દર્શન જ્ઞાન નામ પ્રભાવી છે એ આને. ભગવાન આત્મા એમ કેતા, એક વાર કોઈ બહાર એમ કીધું ભગવાન આત્મા કે, અહીં તો કે છે પરમ વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમય સાર નહીં. જયારે આ આત્મા અનુભવે છે, જયારે આત્મા અનુભવે છે તે વખતે જ, તે કાળે જ આત્મા સમ્યકપણે સર્જાય છે. એ વેળા પહેલા સર્જે છે ને સમ્યક વિકલ્પથી નિર્ણય કર્યો માટે સાચો સત્તા. તે વખતે જ આત્મા સાચી રીતે સર્જાય છે. ત્યારે જ સાચી રીતે સર્જાય છે, ત્યારે જ સાચી રીતે જણાય છે. તેથી સમય સાર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. ઓકે મંજુબેન કે ઇન્દુબેન સ્તુતિ કરો. ઇન્દુબેન સ્તુતિ કરો. તું મહેશ હા એ સ્તુતિ ગાતા સરસ હતી ને? સરસ 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 છે. હા હા બહુ જ સરસ, બહુ જ સરસ. હા હવે આમાં એટલે આઈ મીન પેલા સ્ટેપ્સ બી બરાબર કીધા છે. આખી મેથડ આપી છે. હા 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 સ્ટેપ પણ બરાબર કીધા. હા હા કહું છું પછી હવે આનથી આગળ આપણે આમાં જ હવે કરવાનું છે. હવે શું લેશું? બીજા બધા અધિકાર આમાં ઘણું લેવાની કરવાનું છે. આમાં જ કરવાનું છે. કહું છું આ એટલે છેલ્લો, આપણે પછી હવે આ છેલ્લો, હા આ છેલ્લો કહેવાય. હા
પણ હજી તો પુણ્ય પાપ ને આશ્રમ ને બધું અધિકાર આપણે એ કરવાની બધું જરૂર છે. નેગેટિવ, એ બધું નેગેટિવ. રાઈટ મારામાં નથી. રાઈટ 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 બરાબર છે. હા સરસ છે. ધીસ ઇઝ ધ ફાઇનલ. હા અચ્છા, સ્તુતિ કરો પછી રેકોર્ડિંગ બંધ કરું. આપણે બે જ છીએ હવે અત્યારે. હે જીનવાણી ભારતી તોય જપો દિન રે, જો તેરી શરણાગ્રહી સો પાવે સુખ ચેન, જાવાણી કે જ્ઞાન સે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત જો. બોલો જીનવાણી માતનો જય હો. જય હો. અનંત વનમાં વિચરતા ભાવલંગી સંતનો જય હો. જય. અનંત અનંત પરમ કૃપાળુ શ્રી કરુણા સાગર શ્રી પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય. તો કહું છું આપણે સનાતન દિગંબર ધર્મ છે કરે ને, આવું ક્યાંય નહીં હોય, ક્યાંય નથી. હે આવું કહું છું ક્યાંય બીજે છે જ નહીં કહું છું. ના ઉપર ઉપર ના રેકોર્ડિંગ. છે ને. અને બંધ કરી દે રેકોર્ડિંગ. હા એક અને મિનિટ. સચોટ છે. હા કોઈ સવાલ જ નથી આ બધો. એક અને મિનિટ. બીજું શું છે કે સહેલું છે. ઓલું તમે જાત્રા કરો ને હા 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 સ્ટોપ રેકોર્ડિંગ. ખર્ચા કરો ને હા સાચી વાત છે.